હલો એવરીવન, સીતારામ બધાને. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે બધાનું આજના નવા વિડીયોમાં. અને વિડીયો તો હમણાં રેગ્યુલર નથી આવતા, પણ શોર્ટ વિડીયો છું કે હું મૂકી દઉં છું. અને લોંગ વિડીયો જ્યારે ટાઈમ મળે છે ત્યારે ચોક્કસ લોંગ વિડીયો પણ શૂટ કરું છું અને ટાઈમ મળે છે ત્યારે મૂકું છું. તો સૌથી પહેલાં તો સોરી, અને મારી આખી યુટ્યુબ ફેમિલીનો ખૂબ ખૂબ આભાર કે વિડીયો નથી આવતા છતાં તમે લોકો વિડીયાની રાહ જોવો છો અને મને ભૂલ્યા નથી હજી સુધી, બધા યાદ કરો છો કે જાગુબેન કેમ વિડીયા નથી મૂકતા, આમ છે તેમ છે. એટલે એ પણ સાંભળીને મને ખૂબ જ ખુશી થાય છે, ખૂબ જ આનંદ થાય છે કે તમે લોકો જેટલા પણ લોકો આપણા વિડીયો જોવે છે એ બધા દિલથી જોવે છે. અને બધાના એમ કહું કે આપણે દિલથી આપણે બધા જોડાયેલા છીએ, એટલા માટે ખાસ બધાનો દિલથી આભાર. યાદ કરો છો એ માટે બધાનો. અને બસ તમે લોકો બધા કોમેન્ટ કરતા રહેજો કે તમારા લોકોની ડાયટ ક્યાં પહોંચી છે, કેટલો વેટ લોસ થયો છે, કેટલા ટાઈમથી ડાયટ ચાલુ છે, એ બધું મને જણાવતા રહેજો. તો ચોક્કસ હું ટાઈમ મળશે એટલે ચોક્કસ રિપ્લાય આપીશ કોમેન્ટના, અને આપણે મળતા પણ રહીશું. અને બીજી એક ખાસ વાત આજે શેર કરવાની છે તમારા લોકો જોડે કે મને આમ તો ઘણા બધા ફોન કોલ્સ આવે છે, હું નામ ભૂલી જાઉં છું અને પછી થોડુંક દોડાદોડીને એવું હોય છે એટલે હું ખાસ તો તમને લોકોને જણાવતા ભૂલી જાઉં છું. બહુ દિવસ પહેલાં મને રિધિબાનો ફોન આવ્યો હતો જામનગરથી. તો એમનો પણ ખાસો એવો 5 થી 7 કિલો વજન ઉતરી ગયો છે એવું કહેતા હતા. અને એણે પણ એવું કહેતા હતા કે મેં એટલું બધું કરી લીધું છે વેઇટ લોસ માટે, એટલા બધા પાવડર છે, આ છે તે છે, ટૂંકમાં કંઈ જ બાકી નથી રાખ્યું વેઇટ લોસ કરવા માટે. ક્યાંયથી ટૂંકમાં એને ફેર નહોતો પડ્યો. અને પછી કે મેં આ તમારા વિડીયો જોયા અને વિડીયો જોઈને મેં ચાલુ કર્યું સિસ્ટમ. અને 5 કિલો વજન મહિનામાં ઉતરી ગયો છે બેનનો. જોકે એનો એટલો બધો વજન નથી, કંઈક 55 કિલોની આસપાસ, પહેલાં 60 હતો, અત્યારે 55 જેવું થઈ ગયું છે. આ વાતને મહિનો ઉપર કદાચ થઈ ગયું હશે, પણ અત્યારે મને યાદ આવી છે અમુક વાતો, તો હું તમને લોકોને શેર કરું છું. તો ખાસ તો રિધિબા તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને ખાસ તો બેન એટલા બધા રાજી થયા છે, અને પોતે બેન રાજકારણમાં છે અને એવું કહે છે કે હું બધાને તમારા વિડીયો શેર કરું છું, જે લોકોને વેઇટ લોસ કરવા છે હું બધાને વિડીયો શેર કરું છું કે આ તમે ડાયટ કરો તમે, એટલે તમારો વેઇટ લોસ થશે ને થશે જ. કેમ કે એનો પણ થયો છે અને એ પણ બેન ખૂબ જ ખુશ થયા, ખૂબ જ રાજી થયા. બેન એવું કહેતા હતા કે હું ચોક્કસ જામનગરથી તમને સ્પેશિયલ મળવા આવીશ, પછી પેલો શુગર પાવડર છે એ બધું હું લાવીશ તમારા માટે. કેમ કે જામનગરમાં અમારે ત્યાં ખૂબ સારો એવો મળે છે, પ્રખ્યાત હશે ત્યાંનો, એટલે હું એમાં તમારા માટે લાવીશ. અને ખાસ તો નૈત્રીને મળવા પણ આવીશ. હા, બેને એવું કીધું કે હું છે ને મહારાજને બહુ માનું છું, મહારાજ સ્વામિનારાયણ છે બેન, એટલે કે એમને સામે રાખી અને હું તમને આ વાત કહું છું કે ખરેખર તમે બહુ સારું કાર્ય કરો છો. અને તમારા વિડીયો કન્ટિન્યુ રાખજો, ચાલુ રાખજો, વિડીયો બંધ ન કરતા તમે. કેમ કે તમારા વિડીયોથી ઘણા લોકોને પ્રોત્સાહન મળે છે, ઘણા લોકોને ફાયદા થાય છે. કેમ કે બીજા અમુક એવા વિડીયો હોય છે કે ભાઈ ફેક વિડીયો પણ હોય છે, એટલે આપણે જલ્દીથી કોઈ ઉપર વિશ્વાસ ન કરી શકીએ. પણ તમારા વિડીયો જોયા પછી 15 દિવસ, મહિનો દિવસ કર્યા પછી કોઈ પણને વિશ્વાસ આવી જાય. કેમ કે 30% તમે કરો છો તો 30% રિઝલ્ટ તો તમને મળે જ છે. 40% કરો તો 40%, 50% કરો તો 50%, એટલે રિઝલ્ટ તો બધાને મળે જ છે. એટલે રિધિબા તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને પછી મને સુરતથી બેનનો ફોન આવ્યો હતો, આજે જ ફોન આવ્યો હતો, શું નામ છે, મનીષાબેન. એમનો કંઈક 15 દિવસમાં 7 કિલો વજન ઉતરી ગયું હતું, પણ ફરી પાછું એણે છોડી દીધું. પ્રેગ્નન્સીને એવું રહ્યું, પછી 2 મહિના પછી એવું કહેતા હતા કે મિસ થઈ ગયું, એટલે એની વચ્ચે ડાયટ છૂટી ગઈ છે. પણ એમને પણ 15 દિવસ રો ફૂડ ઉપર જતા રહ્યા હતા, ને 15 દિવસમાં એમનો પણ 7 કિલો વજન ઉતરી ગયો હતો. તો આવા તો ઘણા બધા ફોન કોલ્સ આવે છે, પણ હું પછી કહેવાનું ભૂલી જાઉં છું. ત્યાર પછી આજે પાછો મને ફોન આવ્યો હતો કક્કડ તેજલબેનનો. ખાસ તો એમણે મને વિડીયો મોકલા, ફોટોઝ મોકલા એમના, અને એમનો વોઇસ ક્લિપ પણ આપણે સાંભળવાની છે, આગળ હું તમને સંભળાવીશ. અને બેનનો પણ ખાસો એવો વેઇટ લોસ થઈ ગયો છે, અને એમના જ શબ્દો છે એ તમે લોકો સાંભળજો કે એમને પણ ઘણું બધું કરી લીધું છે. અને એ બધું ટૂંકમાં કર્યા પછી પણ છેલ્લા 1 વર્ષથી આપણી આ સાધના સાથે બેન જોડાયેલા છે.
અને 1 વર્ષમાં એણે ઘણીવાર ચીટિંગ પણ કર્યું છે. એવું નથી કે પ્રોપર ચીટિંગ પણ થયું છે, કેમ કે વચ્ચે એના મેરેજ ફંક્શનો હતા એટલે બહાર ગયા હોય ત્યારે આપણે કંઈ રેગ્યુલર થાય નહીં. છતાં પણ બેનનો 20 કિલો વજન ઉતરી ગયો છે. કક્કડ તેજલબેનનો મારા ખ્યાલથી રાજકોટથી જ છે આ, અને 20 કિલો બેને વજન ઉતાર્યો છે. એટલે કે અને બીજું એ કે આમાં જેટલી મજા આવે છે ને એટલી મજા એકેય સિસ્ટમમાં નથી આવતી. તમે ડાયટિશિયન પાસે જાઓ ને તો એ કે તમને 15 દિવસના 2000 રૂપિયા લઈ લે, 5000 રૂપિયા લઈ લઈએ, અને એ કે એ પ્રમાણે તમારે કલાક પછી આ પાણી પીવાનું, કલાક પછી જીરાનું પાણી પીવાનું, આમ છે તેમ છે. એટલે આખા દિવસનું તમારે એમાં ને એમાં તમે આખો દિવસ રહ્યો, અને આમાં તો કોઈ યાદ રાખવા પણ છે જ નહીં. 6 કલાકના નિર્જળા, પછી ગ્રીન જ્યુસ, ત્યાર પછી તમે આખો દિવસ કાચું ખાઓ, અને રાત્રે તમે જમી લો. 30% 40% ઓવરવેટ હોય તો ધ્યાન રાખવાનું. બાકી તો માનો કે 10-15 કિલો ખાલી વેટ લોસ કરવો છે, એ લોકો તો ફૂલ પેટ જમે છે તો એનો વજન ઉતરે છે. તો ખાસ તો ખૂબ ખૂબ આભાર તેજલબેન તમારો પણ. અને આવી રીતના મને તમે લોકો સપોર્ટ કરતા રહેશો ને તો ચોક્કસ આપણે સારા કાર્યમાં, કહેવાય ને કે આપણી પણ આહુતિ યોગદાન છે એ આ તમારી આહુતિ, એટલે કે તમારું પણ આમાં એક જાતનું યોગદાન થઈ ગયું. કેમ કે તમારો વોઇસ ઓવર, કેમ કે તમારો અવાજ છે એ ઘણા લોકો સુધી પહોંચશે. હું બોલ્યા કરું ને તો એનું કંઈ મતલબ નથી કે મને તો ખબર જ છે. એટલે ઘણા લોકોને એવું પણ થાય કે આ બેન તો પોતાનું પણ નહીં. હું કહું છું એમ નહીં, તમે ખાલી 15 દિવસ અથવા તો 1 મહિનો આ સાધના અપનાવી જુઓ. તમને એમ લાગે કે વેટ લોસ થાય છે ને તમને ફાયદો થાય છે તો તમારે આગળ ચાલુ રાખવાની. બાકી 3 ટાઈમ ખાવા માંડજો, કોઈ ના પાડવાનું નથી આપણને. એટલે તમારા લોકોના જ શબ્દો છે, અને તમને લોકોને આટલો બધો ફાયદો થાય છે તો એ જાણીને મને ખૂબ 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 ખુશ થાઉં છું કે જેટલું પણ થાય છે એ આપણું એક પુણ્યનું ભાથું બંધાય છે. કેમ કે જે લોકોનો વેટ લોસ થયો હોય ને, મને ખુદને ખબર છે કે હું જ્યારે આ સાધનામાં આવી ને ત્યારે મારો એક જ ધ્યેય હતો, રોગ કાઢવાના છે. એ તો મને પછી ખબર પડી, રોગ પણ નીકળે છે એ તો પછી ખબર પડી. પણ સૌથી પહેલાં મને તો એવું જ હતું કે મારા રોગ જાય કે ન જાય, પણ મારે પાતળું થવું છે. એ હિસાબે જ હું આ સાધનામાં આવી હતી. અને પછી એમ કરતાં કરતાં મારા રોગ પણ વયા ગયા, અને હું પાતળી તો અત્યારે થઈ જ ગઈ છું, તમને લોકોને ખ્યાલ જ છે. એટલે રોગ પણ જાય છે, આપણે ખાવાનું ખવાય છે, અને આપણું બોડી મેન્ટેન રહે છે, ફિટ એન્ડ ફાઇન. તો ખૂબ ખૂબ આભાર તેજલબેન તમારો પણ, રિધિબા તમારો પણ. અને આપણે જામનગરથી છે એકબીજા વીણાબા કરીને, એમનો પણ ખાસો એવો વેટ લોસ થઈ ગયો છે. ત્યારે એ 75 કે 76 પહોંચી ગયા હતા. અત્યારે તો 4-5 કિલો તો બીજો પણ લોસ થઈ ગયો હશે. તો હવે આપણે કોમેન્ટ લઈ લઈએ, થોડી ઘણી કોમેન્ટ છે એ પણ આપણે લઈ લઈએ. તો કક્કડ તેજલબેન કહે છે કે જાગુબેન, મેં તમને ફોટોઝ એન્ડ વિડીયોઝ ઓડિયો સેન્ડ કર્યા છે. હા બેન, તમારી કોમેન્ટ જોઈ અને પછી જ મેં ઓલો મોબાઈલ હાથમાં લીધો, કેમ કે એ મોબાઈલ હમણાં હાથમાં લેવાનો ટાઈમ નથી મળતો મને. એટલે એ મેં મોબાઈલ જોયો ને એમાં જ તમારા વોઇસ મેસેજ છે, તમારા ફોટોઝ છે, અને એ બધા આપણે આ લોકોને સંભળાવવાના છે ખાસ તો એટલા માટે જ. તો એ આપણે લાસ્ટમાં હમણાં સંભળાવીએ, પણ થોડી ઘણી કોમેન્ટ્સ છે એ આપણે લઈ લઈએ. પછી રીટાબેન જીવાણી કહે છે કે હાય જાગુબેન, મસ્ત લાગો છો, ઓલ્ડ ઇઝ ગોલ્ડ, અને અમે પણ આ પાચમ કરીએ. હા, જોકે લુવાણા હોય તો બધા પાચમ નાગદાદાની ઉજવે જ છે, પણ અમુક લોકો ઘણા એવા પણ છે કે એ લોકો આ પાચમમાં ઠંડુ ખાય છે, ટાઢું ખાય છે. કહે છે કે જાગુબેન મસ્ત લાગો છો. થેન્ક યુ રીટાબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. જ્યોત્સનાબેન પંચાલ કહે છે કે બેન બહુ સરસ લાગે છે સાડી. થેન્ક યુ જ્યોત્સનાબેન. પછી ગીતાબેન માલવિયા પણ એ જ કહે છે કે બહુ જ મસ્ત લાગો છો બેન. થેન્ક યુ ગીતાબેન. રંજનાબેન વાલવી કહે છે કે જય શ્રી કૃષ્ણ બેન, બહુ દિવસે વિડીયો આવ્યો. અને રંજનાબેન કહે છે કે મારી દીકરીનું પણ વેટ લોસ થયું છે, કારણ MDS કરે છે અને એની એલર્જી ખાસી થતી હતી, પણ હવે રાહત છે અને હવે નથી થતી. અચ્છા, એવું છે રંજનાબેન, એમણે તો પોતાનું ખાસું એવું વેટ લોસ કરી લીધું છે, પણ હવે એમની દીકરી પણ આ સાધના સાથે જોડાય છે, અને એમનો પણ ખાસો એવો વેટ લોસ થયો છે. બેન કહે છે, અને એને એલર્જી હતી
અને ઉધરસની, ટૂંકમાં મને કેમ ચીકુની, એવી રીતના બધાને અલગ અલગ એલર્જી હોય છે. અને એલર્જીની કોઈ દવા નથી. એલર્જીની દવા ડૉક્ટર એમ કે તમે જીવો ત્યાં સુધી લેવી પડે. એટલે હું પણ આટલા વર્ષોથી લેતી હતી. મને પણ ચીકુ એવી આવતી હતી, નાક બંધ થઈ જતું હતું, નાકમાંથી પાણી નીકળતા હતા. એટલે બધાને અલગ અલગ ટાઈપની એલર્જી હોય છે. તો બેન કે છે, રંજનાબેન, એમની દીકરીને પણ એલર્જી હતી અને એમાં પણ એને મટી ગઈ છે એલર્જી. તો તમારી દીકરીને પણ કહેજો. ખૂબ ખૂબ અભિનંદન. અને સાધના ચાલુ રાખીએ, કેમ કે ફાયદો જ ફાયદો છે, નુકસાન કોઈ છે જ નહીં. અને બીજું એક ખાસ તમને જણાવવાનું કે હિમોગ્લોબિન, ઘણા એવું કહેતા હોય ને કે હિમોગ્લોબિન ઓછું થઈ જાય છે, આમ થાય છે, તેમ થાય છે. તો નેત્રીના પપ્પાએ આજે સવારે જ રિપોર્ટ કરાવ્યો. એને કોલેસ્ટ્રોલનો ને બધો રિપોર્ટ કરાવવાનો હતો. તો કોલેસ્ટ્રોલનો, પછી ડાયાબિટીસનો બધા રિપોર્ટ કરાવ્યા. તો એમનું હિમોગ્લોબિન 16% આવ્યું. નેત્રીના પપ્પાનું હિમોગ્લોબિન 16% આવ્યું. જોકે એ તો અમારા જેટલું હજી કાચું ખાતાય નથી. એ બપોરે ખાય તો શું ખાય, માંડવીના દાણા ખાય અને કાં તો થોડું ઘણું એવું ખાઈ આડાવડું આચો કૂચો. તો એનું હિમોગ્લોબિન 16 એવું છે. એ મારા ફેમિલી ડૉક્ટર છે ને, એણે એવું કીધું કે હવે તું કાચું ખાવાનું બંધ કરી દે, કેમ કે તારું હિમોગ્લોબિન 16 એવું છે. 17થી અપ ન જવું જોઈએ જેન્ટ્સનું, એવું કહે છે. પણ તારું તો એ કે 16 એવું છે, હવે તું કાચું ખાવાનું બંધ કરી દે. મેં કીધું કાંઈ થતું નથી, કાચું ખાવાનું ચાલુ રાખો. 17 હિમોગ્લોબિન જાય ને તોય ટેન્શન રાખવાની જરૂર નથી. ભલે 17થી પણ અપ જાય, પણ ટેન્શન નથી રાખવાનું. એટલે કહેવાનો મતલબ છે કે કોઈને હિમોગ્લોબિન ઓછું હોય ને તો એ પણ હિમોગ્લોબિન પણ આ સિસ્ટમથી વધી જાય છે. માનો કે તમે બીજી કોઈ ડાયટ કરતા હોય તો એમાં તમારે ઈકી એટલું જ ખાવાનું, ઈકે એ જ ખાવાનું, બાકી આ નહીં ખાવાનું, આ ફ્રૂટ નહીં ખાવાના, ખજૂર નહીં ખાવાનું, આટલી બધી પાબંદીઓ છે. અને આપણે આ સાધનામાં બધું જ ખાવાનું છે, સિવાય કે એક રાંધેલું. અને રાંધેલું પણ તમે રાત્રે તો ખાઈ જ શકો છો. ખાલી પ્રોબ્લેમ બપોરે જ ખાલી સ્કીપ કરવાનો છે. ઘણા નાસ્તો સવારે પણ નથી કરતા, એ લોકોને તો ખાલી બપોરનું જ સ્કીપ કરવાનું છે, બાકી રાત્રે તો એ લોકો ખાઈ શકે છે. એટલે એવું છે રંજનાબેન. તો તમારી દીકરીને પણ ખૂબ ખૂબ અભિનંદન. પછી વર્ષાબેન પીઠિયા કહે છે કે જમાઈ રાજા રામલીલા તમે ડાન્સ કર્યો હતો. હા, બસ એ જ કર્યો હતો. કૃષ્ણાબેન કહે છે નાઇસ બ્લોગ, થેન્ક યુ કૃષ્ણાબેન. પછી માનસી રાઠોડ કહે છે કે દુલ્હન લાગો છો. અરે બાપરે, હવે હું દુલ્હન લાગી, અડધી ગઈ ને અડધી રહી હવે. પછી ઈશાબેન પટેલ કહે છે કે દીદી તમે હિન્દીમાં વિડીયો બનાવો ને, એટલે આખા ગુજરાતની બહારના લોકો પણ વેટ લોસ ટિપ્સની એમને પણ ખબર પડે અને તમારા વ્યૂઝ, લાઇક અને સબસ્ક્રાઈબર પણ વધે. 100% તમારી સાચી વાત છે કે આપણે ગુજરાતીના વિડીયો છે, ગુજરાતી બોલીએ છીએ તો આપણા ગુજરાતના લોકો જ સમજવાના છે. જે ગુજરાતની બહાર છે, જે લોકો હિન્દી બોલે છે કે ઇંગ્લિશ, કેમ કે હિન્દી તો બધાને આવડતું જ હોય, સમજતા હોય, હિન્દી બધા લોકો સમજી શકે છે. એ વાત તમારી 100% સાચી છે. પણ મને હિન્દી બોલવામાં તકલીફ થાય છે, કેમ કે આખો દિવસનો વ્લોગમાં હું નેત્રી બોલે છે ને તો હું એની યારે થોડું થોડું બોલું છું, પણ મને થોડુંક આમ કોમેન્ટના જવાબ દેવામાં અને અમુક વર્ડ્સ છે ને એમાં મને બોલવામાં તકલીફ થાય છે. એટલે હું આમ અચકાઉં છું કે હિન્દીમાં કેમ બનાવું. બાકી તો હું ચોક્કસ ટ્રાય કરો. અને બસ હવે આપણે છે ને તેજલબેનની વોઇસ ક્લિપ સાંભળવાની છે અને એમના ફોટોઝ અને વિડીયો નથી, સોરી, ફોટોઝ છે. તો એ બધા આપણે પણ જોશું બધા સાથે મળીને. તો ચાલો આપણે સાંભળીએ. હલો જાગુબેન, કેમ છે? જય સીતારામ. કેમ હમણાં વિડીયો નથી બનાવતા? તમારા વિડીયો નથી આવતા તો અમને જરાય નથી ગમતું. રોજ વિડીયો જોવાની આદત પડી ગઈ છે. વિડીયો બનાવો, ટાઈટ શેડ્યુઅલ હોય તો પણ એમાં ટાઈમ કાઢીને વિડીયો બનાવો. આ વિડીયોના માધ્યમથી હું બધાને કહેવા માગું છું કે એનડીએસ જેવી એકેય સિસ્ટમ નથી. એક વર્ષમાં મેં ઘણા દિવસોમાં ચીટિંગ કર્યું છે, ઘણા દિવસોમાં જમી લીધું છે, બહાર ગયા હોય, મેરેજમાં ગયા હોય, એવા ચીટિંગ ડેઝ ઘણા બધા વચ્ચે વચ્ચે આવતા ગયા છે. છતાં મેં એક વર્ષમાં મારું
20 કિલો વેઇટ લોસ કર્યું છે. એટલે આ વિડીયોના માધ્યમથી હું કહેવા માગું છું કે જો તમે સ્ટ્રિક્ટલી ફોલો કરો તો 6 મહિનામાં તમારું એટલું 4 થી 6 મહિનામાં વજન ઉતરી જાય. મારે 1 વર્ષ થયું છે, કારણ કે મેં વચ્ચે ચીટિંગ કરેલી હતી, પછી 4-5 મેરેજ આવી ગયા હતા એટલે જમાઈ ગયું હતું. પણ NDS જેવું એકેય માધ્યમ નથી વજન ઉતારવા માટે, કારણ કે મેં ઘણી બધી ટ્રાય કરી લીધી હતી. હું જીમમાં ગઈ હતી, 10-10 કિલોમીટર ચાલતી, પછી ઘઉં ચોખા બધું બંધ કરી દીધું હતું. મેંદો, ઘઉં ચોખા બધું બંધ કરીને બાજરાનો રોટલો, જુવાર બાજરીનો રોટલો ખાવાનો ચાલુ કર્યો હતો. છતાં મારું માંડ 2 થી 3 કિલો વેઇટ લોસ થયું હતું. બધા અખતરા કર્યા પછી મેં જાગુબેનનો એકવાર યુટ્યુબમાં વિડીયો જોયો. પછી મને એક વિડીયોમાં ત્યારે ખ્યાલ ન આવ્યો, એટલે પહેલેથી મેં જાગુબેનના બધા વિડીયો જોયા એક પછી એક, અને પછી મને આ સિસ્ટમની ખબર પડી એટલે મેં એનીમાં કીટ લીધી અને એના દ્વારા એની જે NDS સિસ્ટમ છે એ ફોલો કરી. અને 1 વર્ષમાં ચીટિંગ કરતાં તે મારું 20 કિલો વેઇટ લોસ થયું છે, જેના મેં ફોટા આગળ પહેલાં કેવી હું હતી અને અત્યારે કેવી દેખાઉં છું એ ફોટા મેં તમને બધાને જોવા માટે સેન્ડ કર્યા છે કે એકેય સિસ્ટમ એવી નથી. અને આમાં મેઇન વાત એ છે કે તમે બપોરે ફ્રૂટ ખાઓ, પછી રાતે તમારે જે જમવું હોય એ જમી શકો છો. ખાલી તમારે પોર્શન કંટ્રોલ કરવાનો છે રાતે, કે 30 થી 40% જમવાનું. આવું એકેય સિસ્ટમમાં નથી કે જુદું જુદું બનાવીને તમારે ડાયટ કમ્પ્લીટ કરવાનું હોય, એટલે એમાં કંટાળો આવે. આમાં જરાય કંટાળો આવતો નથી અને બહુ જ પહેલાં કરતાં સ્ફૂર્તિ અને એનર્જી લાગે છે શરીરમાં. એટલે જે લોકોને વેઇટ લોસ કરવું હોય તે લોકો આ ચોક્કસપણે ફોલો કરજો. અને જાગૃતિબેનની મારા તરફથી બ્લેસિંગ્સ અને લોટ્સ ઓફ લવ એન્ડ બ્લેસિંગ્સ, કારણ કે તમે આ બધા માટે ખૂબ જ સારો એવો પ્રયત્ન કરો છો. આ વિડીયોના માધ્યમથી ઘણા બધા વેઇટ લોસ કર્યા છે, કરે છે અને કરશે જ. એક બધાના માટે એક મહત્ત્વનું માધ્યમ મળી ગયું છે. અને રોગ જેને કાઢવા છે એના માટે પણ આ વસ્તુ બહુ જ સરળ છે કરવી, અઘરી નથી બીજી સિસ્ટમ જેવી. એટલે જે લોકો આ ફોલો કરશે એનું વજન ઉતરશે. અને જાગૃતિબેનને જલારામ બાપા એની અને એના પરિવારની બધી જ ઈચ્છાઓ પૂરી કરે, અને જલારામ બાપા સદાય તેમના પરિવાર ઉપર પોતાના આશીર્વાદ બનાવી રાખે, એવી મારી હૃદયથી અને પ્રેમથી શુભકામના છે. તો આપણે બધાએ તેજલબેનની વોઇસ ક્લિપ સાંભળી, એમના ફોટોસ પણ જોયા. પહેલાંના ફોટોમાં અને અત્યારના ફોટોમાં કેટલો બધો ડિફરન્સ છે, કેમ કે 20 કિલો એમનો વજન ઉતરી ગયો છે. 20 કિલો એમણે વેઇટ લોસ કર્યો છે. તો આપણે ખાલી 2-5 કિલો ઉતરે તો દેખાઈ આવે છે, તો આ તો 20 કિલો ઉતરો છે એટલે ખ્યાલ આવી જ જાય છે. અને એમના આડોશ પાડોશના છે એ પણ બધા પૂછે છે કે શું કર્યું, કેવી રીતના કર્યું, આ છે તે છે, તો બધા પૂછવાના જ છે, આપણા ફેમિલીના છે, આ છે તે છે. એટલે એમને ખૂબ સરસ રિઝલ્ટ મળ્યું છે. અને હજી પણ બેન સાધના ચાલુ જ રાખવાના છે, કેમ કે એ પોતે જ કીધું હતું, એમને મને આજે ફોન આવ્યો એ કે આમાં જેટલી મજા આવે છે ને એવી ખાવામાં મજા નથી આવતી. તો તેજલબેન તમારો ખૂબ ખૂબ આભાર. તમે ફોટો અને વોઇસ ક્લિપ મોકલી એના માટે ફરીથી એકવાર તમારો દિલથી આભાર માનું છું. અને બસ આવી જ રીતના બધા સાથ સહકાર અને સપોર્ટ આપતા રહેજો. તો આ સાથે જ હું વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.